चाबंगुळा जर्जरी विभरा नमोस्तुते व्यास विशाल बुद्धे ब्राह्मण हिताय भगवद्गीताय कृष्णाय गोविन्दाय नमो परसो गणेशु कुलिशा नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो કરીએ જય માં તમે જ્યાં પણ છો આજે હું આ દેવી ભાગવત પુરાણ જ્ઞાન યજ્ઞમાં બેઠો છું આ મણિદ્વીપમાં બેઠા છીએ આપણે તો હે માં હે ભગવતી હે કુળદેવી માં હે આરાસુરી અંબા જગદંબા ઉમા ઉમિયા અંબા શાંભવી ચંદ્રમૌલી રમણા વર્ણા ઉમા પાર્વતી જેના અનેક નામ છે જે આપણે કાલે આપણે બધા નામોનું શ્રવણ કર્યું કોઈ ભાઈનું નામ આપણે કુંભકર્ણ બહુ હોતા હોય નાકોને ઢેડતા હોય અમારા ચેતનભાઈ તો કુંભકર્ણ આપણે એને કહીએ એનું નામ એનું કુંભકર્ણ ન પાડીએ કેમ નામ એવું ગુણ હોય છે એટલે આપણા બધાના નામ દેવું ભગવતીના જેવા નામ છે ને એવા જ બધાના આપણા બધાના નામ પેલા પાડતા હતા હવે તો જે નામ રાખતા થઈ ગયા તો હવે આપણે કોકને કહીએ કે લીલાવતી બા પણ હવે કોઈનું નામ બધા નામ કેવા પડે હવે બા ફઈબા થાય ત્યારે આપણે એને કહેવું શું તો જેવા વિષ્ણુ ભગવાનના નામ છે વિષ્ણુ એમાંથી આપણી દીકરીઓના નામ રાખવા જોઈએ એટલા માટે શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં કીધું છે નવમ સ્કંદમાં પ્રથમ અધ્યાયમાં આ બ્રહ્માંડની ઉત્પત્તિ કે સતયુગ હતો એમાં તો એક ગ્રહો નું યુદ્ધ બતાવ્યું છે સતયુગમાં દેવી ભાગવત પુરાણ સતયુગની વાર્તા છે ને તો એમાં સતયુગમાં બે ગ્રહોનું યુદ્ધ બતાવ્યું છે દેવતાઓ અને રાક્ષસોનું યુદ્ધ બતાવ્યું છે ભગવતી અને મહિષાસુરનું યુદ્ધ બતાવ્યું છે એનું ચંડ મુંડ ને હણવાનું એનું યુદ્ધ બતાવ્યું છે આ સત્ય દર્શન કરવા પણ સીધું નેત્ર છે અહીંયા હાથ ઉપર એટલે ચાંદલો આપણા કપાળ ઉપર કરીએ
કી જય તાતણિયા ધરાવાળી હે માં રાજપરાવાળી માં ખોડિયાર માતા જેનું વાહન મકર છે મકર વાહનાય વિદ્મહે પાશસ્તાય ધીમહિ તન્નો પછી વેદ વ્યાસજી વરાહ રૂપે પ્રગટ થયેલી વારાહીનું વર્ણન કરે છે રાજા જનમેજય કહે છે કે બ્રહ્મર્ષિ હવે હું ભગવતીની જગદંબાની સવિસ્તાર કથા તમને કહું છું છિદ્ર હોવા જોઈએ ને એમાં વચ્ચે દીવો મૂકવાનો એટલે 27 નક્ષત્રનો પ્રકાશ આપણા ઘરમાં પડે મનુ અને શત્રુપાએ